નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આ વિડીયોમાં હવે આપણે આવી ગયા છે સ્વાધ્યાય 4.3 પર। આ સ્વાધ્યાયમાં પણ આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને જ દાખલાઓ ગણવાના છે। સૌથી પહેલા બીજના સ્વરૂપ વિશે આપણે ચર્ચા કરવાની છે કે બીજના સ્વરૂપ કેવા છે અને બીજના સ્વરૂપ આપણે દ્વિઘાત સૂત્રથી જ જાણી શકશું। સૌથી પહેલા લખીએ a ની કિંમત શું આવશે 2, b ની કિંમત શું આવશે -3, c ની કિંમત શું આવશે 5। વિવેચક શોધીએ। વિવેચકનું સૂત્ર b² - 4ac। અહીંયા વર્ગમૂળની અંદર લખવાની જરૂર નથી। b ની કિંમત -3 એનો વર્ગ 4, a ની કિંમત 2, c ની કિંમત 5, 3 નો વર્ગ 9, -3 હોય કે +3 હોય બંનેનો વર્ગ 9 જ આવે। પછી 4 × 2 = 8 અને 5 તો 9 - 8 × 5 = 40। શું જવાબ આવે -31। તો વિવેચક આવ્યો આપણો કેટલો -31। તો શું એના બીજ કેવા હશે? બીજ કેવા હશે? વાસ્તવિક બીજ મળશે નહીં। વાસ્તવિક બીજ ના મળે ને વાસ્તવિક બીજ ના મળે એટલે આપણે આગળ પણ દાખલો શોધવાની જરૂર નથી। ચાલો જોઈએ પ્રશ્ન 1 નો બીજો દાખલો। a ની કિંમત 3, b ની કિંમત -4 વર્ગમૂળમાં 3, c ની કિંમત +4। વિવેચક શોધીએ। વિવેચકનું સૂત્ર b² - 4ac। b ની કિંમત -4 વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ -4, a ની કિંમત 3 અને c ની કિંમત 4। હવે અહીંયા જોજો, ધ્યાન આપે બધા વિદ્યાર્થીઓ કે 4 નો વર્ગ -4 નો વર્ગ કેટલો થશે 16 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ એ થશે 3। વર્ગમૂળ નીકળી જશે, વર્ગમૂળમાં 3 નો વર્ગ થશે 3 અને આ -4 છે તો એ થઈ જશે પ્લસ, બરાબર। ઓછા 4 ચોક 16 ને 16 તારી 48। તો અહીંયા આપણે લખીએ, અહીંયા પણ 16 × 3 જ આવે છે એટલે 48 - 48 આપણો જવાબ શું આવશે 0। તો વિવેચક આપણને મળે છે એ મળે છે 0 ને જો વિવેચક 0 મળે તો વાસ્તવિક બીજ કેવા મળશે? બીજ વાસ્તવિક અને સમાન મળે। વાસ્તવિક અને સમાન મળે। કયા વાસ્તવિક બીજ હશે સમાન તે આપણે જોઈએ। તો એના માટે આપણે દ્વિઘાત સૂત્ર લખીએ। -b ± વર્ગમૂળની અંદર b² - 4ac છેદમાં શું આવે 2a। અહીંયા મેં સૂત્ર બનાવું છું સમાન માટેનું, પ્લસ માઇનસ વિવેચકની કિંમત આવી 0 તો છેદમાં આવે 2a। તો વિવેચકનું સૂત્ર -b છેદમાં 2a આવે। x નું સૂત્ર શું આવશે? સમાન બીજનું। સમાન બીજનું આ સૂત્ર પણ તમે આને કહી શકો, જે આપણે બીજા એક વિડીયોમાં ઉદાહરણના વિડીયોમાં પણ ચર્ચા કરી। હવે એમાં કિંમત મૂકીએ એટલે આપણને જવાબ મળી જાય। b ની કિંમત શું છે 4 વર્ગમૂળમાં 3 પણ માઇનસ છે એટલે આપણે આગળ માઇનસ લખવું પડશે। આ આપણા સૂત્રનું માઇનસ છે, આ માઇનસ, અને આપણે b ની કિંમત છે -4 વર્ગમૂળમાં 3 અને 2 અને કૌંસની અંદર આપણે લખીએ 2 અને કૌંસની અંદર a ની કિંમત 3, બરાબર। તો અહીંયા ઓછા થઈ જાય, +4 વર્ગમૂળમાં 3 અને છેદમાં 2 × 3। 2 અને 2 અહીંયા આપણે ઉડાવી શકીએ તો 2 વર્ગમૂળમાં 3, 2 વર્ગમૂળમાં 3 છેદમાં 3। તો આ આપણને સમાન બીજ આવ્યું, આ મળે। અને હજુ પણ આપણે ઉડાવવું હોય તો કટ કરી શકીએ। તો અહીંયા 2
વર્ગમૂળમાં 3 એના 2 અવયવ પડે. વર્ગમૂળમાં 3 અહીંયા જોજો, અહીંયા કરી નાખીએ. 2 વર્ગમૂળમાં 3 છેદમાં 3 ના અવયવ વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3. આ 3 ના અવયવ કયા બને? વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3. એક કટ થઈ જાય એટલે આનો જવાબ 2 વર્ગમૂળમાં 3 પણ આપણે કહી શકીએ. અહીંયા સુધી કરશો તો પણ ચાલશે. તો 2 સમાન બીજ આ જ મળે, આલ્ફા અને બીટા બંને એ જ મળે. પ્રશ્ન 1 નો ત્રીજો દાખલો, એમાં પણ એબીસી શોધી કાઢીએ. એ ની કિંમત 2, બી ની કિંમત -6 અને સી ની કિંમત +3. વિવેચક શોધીએ. શું આવે સૂત્ર? b² - 4ac. બી ની કિંમત -6 એનો વર્ગ 4, એ ની કિંમત 2, સી ની કિંમત 3. 6 નો વર્ગ કેટલો થાય? 36. ઓછા 6 છે તો પણ પ્લસમાં 36 આવશે. અને 4 દુ 8 ને 8 તારી 24. 36 માંથી 24 માઇનસ કરો, શું જવાબ આવે? શું જવાબ આવશે? 12. તો આપણને મળ્યો વિવેચક 12. બરાબર. હવે આપણે એના 2 બીજ શોધવાનો પ્રયત્ન કરીએ, જે આપણું સૂત્ર દ્વિઘાત સૂત્ર છે એનાથી. -b પ્લસ માઇનસ વર્ગમૂળની અંદર b² - 4ac. આ આપણું સૂત્ર વિવેચકનું જે વર્ગમૂળની અંદર લખ્યું. છેદમાં આવે 2a. માઇનસ b ની કિંમત શું છે? માઇનસ, અને માઇનસ b ની કિંમત -6. પ્લસ માઇનસ બંને લખવાના અત્યારે. વર્ગમૂળની અંદર શું આવશે? 12. વર્ગમૂળની અંદર શું આવશે? 12. અને છેદમાં આવશે એ 2 અને a નો ગુણાકાર એટલે કે 2. ઓછા ઓછા થઈ જાય +6. હવે પ્લસ માઇનસ 12 ના આપણે અવયવો પાડી શકીએ, જેમાંથી એક અવયવનો આપણે વર્ગમૂળ કાઢી શકીએ. તો 4 ગુણ્યા 3, 4 તારીખ કેટલા થાય? 12. અને નીચે 2 દુ 4. હવે 6 વત્તા ઓછા 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. વર્ગમૂળમાં 3 છે એનું વર્ગમૂળ નીકળે નહીં એટલે વર્ગમૂળમાં 3 જ લખવા પડે. અને છેદમાં 4. આખું આ જે આપણને મળ્યું એ કિંમતને આપણે 2 વડે ભાગી શકીએ. બંનેમાંથી 2 સામાન્ય આપણે કાઢી શકીએ. જેમ કે 3 ગુણ્યા 2 સામાન્ય કાઢીએ. 2 સામાન્ય કાઢીએ તો 3 2 તારીખ કેટલા થઈ ગયા? 6. એટલે અહીંયા 3 અંદર આવ્યા. પ્લસ માઇનસ પાછા 2 તો આ બહાર આવી ગયા. આ 2 ક્યાં આવી ગયા? અહીંયા બહાર. તો અંદર રહેશે વર્ગમૂળમાં 3 અને એના આખાના છેદમાં 2 ગુણ્યા 2. આ 2 અને 2 કટ થઈ જાય એટલે 3 વત્તા ઓછા વર્ગમૂળમાં 3 છેદમાં 2. તો અહીંયા આપણને x ની કિંમત 2 કિંમત મળી. પહેલી કિંમત જે છે એ x બરાબર 3 વત્તા વર્ગમૂળમાં 3 છેદમાં 2 અને બીજી કિંમત x બરાબર 3 ઓછા વર્ગમૂળમાં 3 છેદમાં 2. આ આપણે 2 આલ્ફા અને બીટા આપણે કહી શકીએ, જે 2 બીજ વાસ્તવિક આ બહાર આવે ને એટલે બીજ કેવા મળે આપણને? બીજ વાસ્તવિક અને ભિન્ન મળે. તો આપણને જોઈ લો ભિન્ન મળ્યા બંને બીજ કેવા મળ્યા? અલગ અલગ. એક પ્લસ છે, એક માઇનસ છે. આ બીજને આપણે કેવા કહેવાય? ભિન્ન બીજ કહેવાય. ચાલો પ્રશ્ન 2. પ્રશ્ન 2 એક અલગ પ્રકારનો દાખલો છે, એમાં થોડો અલગ છે. અને આ દાખલા પ્રશ્ન 1 ના પ્રશ્ન 2 ના પહેલો અને બીજો દાખલો ઘણીવાર પરીક્ષામાં પૂછાયા છે, ઇમ્પોર્ટન્ટ છે. દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો શું કીધું? સમાન હોય તો k ની કિંમત શોધો. જો દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો વિવેચકની શું કિંમત આવે? 0. વિવેચકની શું કિંમત આવે? 0. તો સૌથી પહેલા આપણે તે લખવાનું કે જો બીજ સમાન હોય તો
વિવેચક બરાબર શું થઈ જાય? શૂન્ય. તો વિવેચકનું સૂત્ર શું છે? b² - 4ac એ પણ શું થઈ જાય? શૂન્ય. હવે abc તો આપણી પાસે છે જ ને, આમાંથી શોધી કાઢવાના. a ની કિંમત શું છે? 2. b ની કિંમત શું છે? k. અને c ની કિંમત શું છે? 3. લખીએ. b ની કિંમત k નો વર્ગ ઓછા 4. a ની કિંમત શું છે? 2. અને c ની કિંમત 3 બરાબર 0. તો k નો વર્ગ બરાબર 4 દુ 8, 8 તારી 24, તો ઓછા 24 બરાબર 0. તો k નો વર્ગ બરાબર શું મળે? 24. હવે જોજો, k નો વર્ગ બરાબર 24, તો k બરાબર વર્ગમૂળની અંદર 24. વર્ગમૂળની અંદર 24. હવે k બરાબર આપણે એ 24 માંથી કઈ સંખ્યાને આપણે કાઢી શકીએ છીએ એમાંથી વર્ગ તરીકે? તો એના અવયવ પાડવાના. કયા અવયવને આપણે વર્ગ તરીકે એમાંથી કાઢી શકીએ? છ ચોક 24, 6 ચોક 24. એમાંથી 4 નું વર્ગમૂળ નીકળે. 4 નું વર્ગમૂળ નીકળે ને. પરંતુ આ એક વાત ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે બી તમે વર્ગમૂળમાંથી કોઈ સંખ્યા કાઢો તો વર્ગમૂળમાંથી કાઢો તો એ પ્લસ પણ આવે અને માઇનસ પણ હોઈ શકે. પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. એટલે પ્લસ માઇનસ બંને બરાબર. જેમ કે એક ઉદાહરણથી આપણે સમજીએ કે 2 નો વર્ગ -2 નો વર્ગ કરો તો પણ 4 આવે અને 2 નો વર્ગ કરો તો પણ 4 આવે. તો જ્યારે આપણે વર્ગમૂળ કાઢીએ તો આ વર્ગમૂળમાં 4 ના 2 જવાબ મળે. એ 2 અથવા -2 હોઈ શકે બરાબર. એટલે +2 અથવા -2 હોઈ શકે. તેવી જ રીતે અહીંયા પણ k ની કિંમત પ્લસ અને માઇનસ બંને હોઈ શકે. એટલે આ 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. અને વર્ગમૂળની અંદર રહેશે 6. એટલે k ની કિંમત +2 વર્ગમૂળમાં 6 અથવા તો -2 વર્ગમૂળમાં 6, આ બંનેમાંથી કોઈ એક હોઈ શકે. તો આ આપણું k નું મૂલ્ય. એટલે દરેક વ્યક્તિ ધ્યાન રાખે કે જ્યારે આપણે વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળ કાઢ્યા બાદ પ્લસ માઇનસ બંને જવાબ મળે. ચલો બીજો પ્રશ્ન પણ ચાલો જોઈએ. પ્રશ્ન 2 નો બીજો દાખલો, એ પણ દાખલો પહેલો દાખલો કરીએ એના જેવો જ છે, જેમાં સૌથી પહેલા આપણે ગુણાકાર કરવો પડશે k અને x નો. તો k x નો વર્ગ, ત્યાર પછી આ kx નો ગુણાકાર આપણે 2 સાથે કરીએ તો ઓછા 2k અને x વત્તા 6 બરાબર 0. તો a ની કિંમત આપણને મળશે અહીંયાથી k, b ની કિંમત આપણને મળશે એ -2k અને c ની કિંમત આપણને મળશે એ 6. હવે વિવેચક આપણને શું કીધું છે? બીજ સમાન હોય તો. બીજ સમાન હોય તો વિવેચકનું મૂલ્ય કેટલું થઈ જાય? 0. કારણ કે બીજ સમાન છે. બીજ કેવા છે? સમાન છે. એટલા માટે વિવેચક આપણે 0 લીધું. વિવેચકનું સૂત્ર b² - 4ac = 0. b ની કિંમત શું આવી? -2k અને આખાનો વર્ગ ઓછા 4. a ની કિંમત k અને c ની કિંમત 6 બરાબર 0. અહીંયા જોજો, -2 નો વર્ગ કરો તો 4 આવે અને k નો વર્ગ કરો તો k નો વર્ગ આવે ઓછા 6 ચોક 24, 24k બરાબર થાય 0 બરાબર. આ બંનેમાંથી જો આપણે સામાન્ય કાઢીએ તો 4 સામાન્ય નીકળે. k નો વર્ગ ઓછા 6 ચોક 24k, 6 ચોક 24k. અહીંયા આપણે 4k ને પણ સામાન્ય લઈ લઈએ તો 4k સામાન્ય કાઢીએ. કેટલા કાઢીએ? 4k. તો અંદર રહેશે 1k ઓછા 6 ચોક 24k બરાબર 0. હવે k ઓછા 6 બરાબર 0 ના છેદમાં 4k આવી જાય એટલે k ઓછા 6 બરાબર આપણને મળે 0. તો k ની કિંમત આપણને મળશે એ +6 મળશે. કેટલી મળશે?
+6. અહીંયા કોઈ વર્ગમૂળ નથી એટલે આપણને +6 મળશે. તો આ રીતે આ દાખલો સોલ્વ થશે. પ્રશ્ન 3 એક વ્યવહારિક દાખલો આપ્યો છે જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય. તો જ્યારે બી આવા શબ્દો આવે ને કરતા એનાથી તો આપણે એને જ ધારવાનું, એને આગળના શબ્દને જ ધારી લેવાનું. ધારો કે લંબચોરસ ની પહોળાઈ x મીટર છે. મીટર આપ્યા છે, x મીટર છે. અને બીજું શું કીધું છે? પહોળાઈ, લંબાઈ જે છે ને લંબાઈ એ પહોળાઈ કરતા કેટલી બમણી છે એટલે ડબલ છે. તો આપણે લંબાઈ બરાબર શું થશે? x અને 2 નો ગુણાકાર એટલે લંબાઈ આપણને મળશે 2x, જ્યારે પહોળાઈ કેટલી છે? x. હવે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે? ક્ષેત્રફળ. તો આપણે અહીંયા લખીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો આપણને શું મળે? ક્ષેત્રફળ. લંબાઈ શું છે? 2x અને પહોળાઈ શું છે? x બરાબર 800. તો 2x અને x, 2x નો વર્ગ બરાબર શું થશે? 800. 2x નો વર્ગ બરાબર 800. તો x નો વર્ગ બરાબર 2x નો વર્ગ છે ને, તો x નો વર્ગ બરાબર કેટલા થઈ જાય? 800 ભાગ્યા 2. 2 ને આપણે ભાગાકારમાં લઈ લઈએ. x નો વર્ગ બરાબર 800 ભાગ્યા 2. બરાબર, આ 2 ભાગાકારમાં જતા રહે. તો x નો વર્ગ બરાબર આપણને મળી જાય 400. આ રીતે. હવે આનું આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ ને સૂત્ર પ્રમાણે પણ કરી શકીએ. સૂત્ર પ્રમાણે કરીએ તો આપણે આ સૂત્ર બનાવવું પડે. તો સૂત્ર બને એમ તો તમને ખબર જ છે કે 20 નો વર્ગ કેટલો થાય? 400 થાય. બરાબર, 20 નો વર્ગ 400 થાય એટલે આન્સર તમને x બરાબર 20 તો મળી જાય. પરંતુ સૂત્રના રીતે કેવી રીતે થાય? તો x ઓછા 400 બરાબર 0. a ની કિંમત શું આવે? 1. b ની કિંમત શું આવે? કંઈ નથી તો 0. અને c ની કિંમત શું આવે? -400. હવે આપણે દ્વિઘાત સૂત્રમાંથી વિવેચક શોધવાનો ને. પહેલા વિવેચક શું છે? b² - 4ac. b તો છે જ નહીં, 0 છે. માઇનસ ને પાછા 4, a ની કિંમત 1 અને c ની કિંમત -400 એટલે 0 ઓછા 4 ચોક કેટલા થાય? 16 અને 2 0 અને આ પણ માઇનસ શું થઈ જાય? 0 વત્તા 1600 એટલે આપણને મળે વિવેચક એ મળે 1600. વિવેચક કેવો મળે? 1600. એ પ્લસમાં છે ને પ્લસમાં હોય તો બીજ કેવા મળશે? વાસ્તવિક અને ભિન્ન. પ્લસમાં હોય તો કેવા મળે? વાસ્તવિક અને ભિન્ન. હવે સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. સૂત્રનો ઉપયોગ કરીએ અને આ દાખલો શોધીએ. એમ તો 20 મળી જ જાય છે, પણ સૂત્ર પ્રમાણે કેવી રીતે મળે? તો આપણું સૂત્ર શું આવે? -b દ્વિઘાત સૂત્ર પ્લસ માઇનસ વર્ગમૂળની અંદર b² - 4ac છેદમાં શું આવે? 2a. b ની કિંમત તો 0 જ છે. પ્લસ માઇનસ વર્ગમૂળમાં 1600 છેદમાં 2. a ની કિંમત શું છે? a ની કિંમત 1 છે. a ની કિંમત શું છે? 1. તો 1 અને પ્લસ માઇનસ હવે રહી ગયા માત્ર 1600 છેદમાં કેટલા આવશે? 2. તો x બરાબર જે જવાબ મળે એ પ્લસ માઇનસ 1600 નું વર્ગમૂળ. તો 16 નો વર્ગમૂળ કેટલું નીકળે? 4 અને 2 0 નું 1 0 ભાગ્યા 2 એટલે અહીંયા આપણને 2 જવાબ મળે. x બરાબર +40 ના છેદમાં 2 અને x બરાબર -40 ના છેદમાં 2. કેમ કે અહીંયા પ્લસ માઇનસ બંને છે એટલે આપણે આ માઇનસ ને પણ ગણતરીમાં અહીંયા લેવું પડે. x બરાબર કેટલા મળે? 20
ને x બરાબર -20. -20 એ શક્ય નથી, કારણ કે લંબાઈ કે પહોળાઈ ઋણ ન હોઈ શકે, એટલે આ જવાબ આપણો શક્ય નથી. આપણો સાચો જવાબ છે x બરાબર 20. હવે અત્યારે આપણને મળી પહોળાઈ, જેને આપણે x ધારી હતી 20 મીટર, જ્યારે લંબાઈ એ એનાથી ડબલ છે. લંબાઈ કેટલી છે? 2x, તો 2 ગુણ્યા 20 તો આપણને મળશે એ 40. લંબાઈ કેટલી મળશે? 40. તો આ રીતે આપણે આ દાખલો સોલ્વ કરી શકીએ ને લંબાઈ પહોળાઈ શોધી શકીએ. બરાબર? એમ તો ડાયરેક્ટ પણ તમે શોધી શકો, પરંતુ દ્વિઘાત સૂત્રની મદદથી જ આપણે શોધવાનું છે, એટલા માટે. ચાલો, પ્રશ્ન 4. બે મિત્રોની ઉંમરનો સરવાળો છે 20. બે મિત્રોની ઉંમરનો સરવાળો છે 20. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર વર્ષમાં 48 થતો હતો. તો આપણે ધારી લઈએ, ધારો કે બે મિત્રો આપણે નામ આપી દઈએ કોઈના, છગન અને મગન. છગન અને મગન ની ઉંમર, છગન અને મગન, તો છગન અને મગનની ઉંમર નો સરવાળો 20 વર્ષ થાય છે. કેટલો થાય છે? 20 વર્ષ. માટે જો આપણે ધારી લઈએ કે છગનની ઉંમર x વર્ષ છે. શું છે? x વર્ષ છે. અને મગનભાઈની ઉંમર કેટલી થશે? 20 વર્ષ. બંનેનો સરવાળો છે. બરાબર? માની લો કે તમે બે ફ્રેન્ડ છો, તમારા બંને ફ્રેન્ડનો ઉંમરનો સરવાળો થતો હોય 20. બરાબર? તમારા બીજો એક ફ્રેન્ડ છે, એની ઉંમર છે 8 વર્ષ, તો તમારી ઉંમર કેટલી થશે? 20 - 8 કરો ને. 20 - 8 કરો કેટલા આવે? 12. તો તેવી જ રીતે આપણે અહીંયા x વર્ષ આપણે છગનની ઉંમર ધારી, તો મગનની ઉંમર કેટલી થશે? 20 - x વર્ષ. બરાબર? હવે જોજો, 4 વર્ષ પહેલા તો છગનની ઉંમર શું થશે? 4 વર્ષ પહેલા છગનની ઉંમર શું થશે? x - 4 વર્ષ. બરાબર? અને મગનની ઉંમર કેટલી થશે? મગનની ઉંમર કેટલી થશે? 20 - x ને -4 વર્ષ. એટલે આને આપણે સાદું રૂપ આપીએ તો 20 માંથી 4 માઇનસ કરો તો કેટલા થાય? 16 - x વર્ષ. અને ત્યારબાદ બંનેનો ગુણાકાર કેટલો થાય છે? 48. બરાબર? તો હવે જોજો, 4 વર્ષ પહેલા છગનની ઉંમર ગુણ્યા મગનની ઉંમર, બંનેનો ગુણાકાર કરીએ તો આપણને મળે છે 48. છગનની ઉંમર 4 વર્ષ પહેલા શું છે? x - 4. જ્યારે મગનની ઉંમર 4 વર્ષ પહેલા કેટલી છે? 16 - x બરાબર 48. જે આપણે અહીંયા ધાર્યું છે એ જ 16 - x. બરાબર? બંનેનો ગુણાકાર કરીએ તો સૌથી પહેલા 16x, x અને x નો ગુણાકાર વત્તા ઓછા x નો વર્ગ. 4 અને 16 નો ગુણાકાર કરીએ, 16 ચોક 64, પરંતુ ઓછા 64, એક ઓછા છે એટલે 4 ઓછા છે. અને ઓછા વત્તા 4x બરાબર 48. તો ઓછા x નો વર્ગ એ સૌથી પહેલા લખીએ પ્રમાણિત સ્વરૂપમાં. x ના વર્ગ 2 ઘાત વાળું આવ્યું, હવે પછી 1 ઘાત વાળું. તો 16 ને 4 કેટલા થાય? ટોટલ 20x
-64 અને આ -48 છે, +48 છે, ડાબી બાજુ આવે તો -48 બરાબર 0. સમીકરણ બનાવો, -x² વત્તા 20x, 64 અને 48 નો સરવાળો કરો, શું થાય? 60 અને 40 એ તમારા થયા 100, 8 ને 4 12 એટલે 112 બરાબર 0. ચાલો, a ની કિંમત શું મળે? -1, b ની કિંમત +20, c ની કિંમત -112. સૌથી પહેલા શું શોધવાનું? વિવેચક. શું સૂત્ર છે? b² - 4ac. b ની કિંમત શું છે? 20² 4. a ની કિંમત -1, -1 જ છે ને, જોઈ લો, -1. અને c ની કિંમત -112. 20 નો વર્ગ કરો, કેટલો થાય? 400 ઓછા કૌંસમાં 112 ગુણ્યા 4 કરો, કેટલા થાય? માઇનસમાં આવશે, પરંતુ ના, 1 મિનિટ, બંને માઇનસ છે ને, તો આપણે 4 ને આપણે અહીંયા રાખીએ, આ બંનેનો ગુણાકાર માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, એટલે -1, આ બેનો ગુણાકાર અહીંયા લખીએ, અને -112 તો થઈ જાય +112. શું થઈ જાય? +112. હવે 400 ગુણ્યા 4 ગુણ્યા 400 ઓછા 4 ગુણ્યા 112 કરવાના, એટલે 100 વડે ગુણાકાર કરો તો આ થઈ જાય 400, અને 12 ચોક 48, 448, તો -48 જવાબ આવે આપણો વિવેચકનો, બરાબર? -48 જવાબ આવે. તેથી આ આપેલ સમીકરણના કે આપેલ પરિસ્થિતિના વાસ્તવિક બીજ મળશે નહીં. વાસ્તવિક બીજ મળશે નહીં. એનો મતલબ થયો કે છગન અને મગનની ઉંમર જે આ પરિસ્થિતિ પ્રમાણે આપી છે આપણને, કે બે મિત્રો છે, બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 હોય અને 4 વર્ષ પહેલા બંનેની ઉંમરનો ગુણાકાર 48 થાય, એવું બનશે નહીં. ચાલો, 5મો પ્રશ્ન અને આપણો સ્વાધ્યાયનો આ છેલ્લો દાખલો. પરિમિતિ આપી છે 80 મીટર. કોની પરિમિતિ છે? લંબચોરસ બગીચો બનાવવાનું છે, તો શક્ય થાય કે નહીં તે જોવાનું છે, જેનું ક્ષેત્રફળ 400 મીટર હોય. જો તે શક્ય હોય તો તેની લંબાઈ પહોળાઈ શોધવાની છે. તો ધારો કે લંબાઈ L અને પહોળાઈ b છે, બરાબર? તો પરિમિતિનું સૂત્ર શું બને? જેમ કે લંબચોરસ છે, તો આપણે લંબચોરસ ડ્રો કરીએ. આ લંબચોરસ બગીચો છે, જેમાં એની પરિમિતિ આપી છે 80. તો પરિમિતિ કેવી રીતના શોધાય? લંબાઈ, પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ. તો પરિમિતિનું સૂત્ર શું આવશે? પરિમિતિ બરાબર 80. તો પરિમિતિ એટલે બે વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ, બંનેનો સરવાળો કરવાનો છે. તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ પહોળાઈનો સરવાળો કરો અને ડબલ કરી દેવો, અથવા તો L વત્તા B વત્તા પાછો L વત્તા B કરો તો પણ વાંધો નહીં. તો 2L અને 2B મળે, 2 સામાન્ય કાઢી નાખો તો 2 વત્તા LB મળે બરાબર 80. તો અહીંયા L વત્તા B લંબાઈ પહોળાઈ એ આપણને મળશે 80/2, એટલે લંબાઈ વત્તા પહોળાઈ આપણને મળે કેટલી? 40. બંનેનો સરવાળો કેટલો મળે? 40. બંનેનો સરવાળો કેટલો મળે? 40. હવે જોજો, ક્ષેત્રફળ કેટલું આપ્યું આપણને? 400. તો આપણે આ બેમાંથી ઉધારી લઈએ. ધારો કે લંબાઈ L એ x છે, x મીટર છે. કેટલા છે? x મીટર છે. તો પહોળાઈ કેટલી હશે? તો પહોળાઈ કેટલી થાય? 40 માઇનસ x મીટર. કેટલી થાય? જો લંબાઈ x ધારી લઈએ તો પહોળાઈ કેટલી થાય? 40 માઇનસ
x મીટર. હવે લંબાઈ પહોળાઈ બંનેનું ગુણાકાર કરીએ તો આપણને શું મળે? ક્ષેત્રફળ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર કેટલા મળશે? 400 મીટરનો વર્ગ. લંબાઈ આપણે શું ધારી છે? x મીટર. પહોળાઈ આપણી કેટલી થાય? જો લંબાઈ x હોય તો પહોળાઈ થઈ જાય 40 ઓછા x. એવું કેમ થાય? કારણ કે લંબાઈ અને પહોળાઈ બંનેનો સરવાળો કેટલો થાય છે? 40. એટલા માટે 40 ઓછા x થાય. તો 40 ઓછા x બરાબર 400. બંનેનો ગુણાકાર કરીએ તો આપણને મળશે 40x. અહીંયા મળશે આપણને વત્તા ઓછા x નો વર્ગ બરાબર 400. આને દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં લખીએ તો ઓછા x નો વર્ગ વત્તા 40x ઓછા 400 બરાબર 0. આ આપણને મળ્યું દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ. હવે આપણે એના સૂત્રનો ઉપયોગ કરીએ. સૌથી પહેલા સમીકરણ લખીએ, વિવેચક શોધીએ અને સૂત્રમાં મૂકીએ. માઇનસ x નો વર્ગ વત્તા 40x ઓછા 400 બરાબર 0. સમીકરણ આ છે આપણું. ઓછા x નો વર્ગ વત્તા 40x ઓછા 400. a ની કિંમત -1, b ની કિંમત 40, c ની કિંમત -400. વિવેચક શોધીએ. શું મળે વિવેચક? b² - 4ac. b ની કિંમત 40, 40 નો વર્ગ કરો ઓછા 4. a ની કિંમત -1, c ની કિંમત -400. 40 નો વર્ગ થાય 1600 ઓછા 4. આ બેનું આપણે પહેલા પતાવીએ તો એ કૌંસમાં 400 = 400 એ પ્લસ થઈ જશે. ઓછા ઓછા શું થઈ જાય? આ બંને ઓછા ઓછા શું થઈ જાય? પ્લસ. એટલે પ્લસ 400. તો 1600 અને આ 4 ચોક 16 કેટલા થાય? 1600. વિવેચક આપણને મળે 0. વિવેચક કેવો મળે છે? 0. વિવેચક મળે છે 0. સૂત્ર લખીએ આપણે દ્વિઘાતનું. શું સૂત્ર આવે? x બરાબર -b, ત્યારબાદ પ્લસ માઇનસ વર્ગમૂળમાં b² - 4ac. આખાના છેદમાં કેટલા લખવાના? 2a. માઇનસ b ની કિંમત 40 પ્લસ માઇનસ વર્ગમૂળમાં 0, કેમ કે વિવેચક આવ્યો કેટલો? 0. છેદમાં શું આવે? 2a. a ની કિંમત શું છે? -1. તો -40 પ્લસ માઇનસ 0 છેદમાં -2 × 2. તો x ની કિંમત આપણને મળશે, બંને બીજ સમાન મળે એટલે -40 ના છેદમાં -2. માઇનસ માઇનસ પણ કટ થઈ જાય. x ની કિંમત આવશે કેટલી? 20. 40 ના અડધા કરો કેટલા આવે? 20. તો x ની કિંમત આપણને મળશે 20. એટલે લંબાઈ આપણે શું પહોળાઈ ધારી હતી ને? પહોળાઈ શું ધારી હતી? લંબાઈ કે પહોળાઈ? લંબાઈ L બરાબર x મીટર. ઓકે. તો લંબાઈ L બરાબર આપણે x મીટર ધારી હતી, તો આપણને મળ્યા x કેટલા? 20. તો 20 મીટર. જ્યારે પહોળાઈ કેટલી થાય છે? પહોળાઈ કેટલી થાય છે? 40 ઓછા x. તો 40 ઓછા x એટલે 40 ઓછા 20. તો જવાબ આવશે 20. હવે લંબાઈ અને પહોળાઈ બંને કેવું છે? 20 20. અને આપણને કીધું કે લંબચોરસ છે. આપણને કીધું કે લંબચોરસ છે. લંબચોરસ બનાવવું શક્ય છે? ના, ચોરસ બનશે. તો અહીંયા આપણે લખવાનું લંબચોરસ બગીચો બની શકે નહીં, પરંતુ ચોરસ બની શકે. ચોરસ બગીચો બની શકે છે. બરાબર? લંબચોરસ બનવું શક્ય નથી. આપણને જે દાખલામાં પૂછ્યું કે લંબચોરસ બનાવવું શક્ય છે? ના. જો શક્ય હોય તો તેની લંબાઈ પહોળાઈ શોધો. તો લંબાઈ પહોળાઈ જો આપણે શોધીએ તો બંને મળે છે આપણને સરખી. એટલે ચોરસ બની શકે, લંબચોરસ બની શકે નહીં.
તો અહીંયા આપણું સ્વાધ્યાય 4.3 પણ સમાપ્ત થાય છે. સાથે સાથે આપણું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ પણ સમાપ્ત થાય છે. કોઈ પણ વિડીયોમાં ન સમજ પડે તો તમે લાઈક જરૂરથી કરો અને અમારું ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુકને પણ લાઈક કરો, શેર કરો. આભાર. થેન્ક યુ.